હેલો સ્ટુડન્ટ, નમસ્કાર. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ પ્રશ્નોત્તરી નંબર 5. પ્રશ્નોત્તરી 4 એટલે કે પ્રીવિયસ વિડીયોની અંદર આપણે પ્રાકૃતિક પસંદગીવાદ, આનુવંશિક અપવાદનો સિદ્ધાંત, આનુવંશિક લક્ષણો, ઉપાર્જિત લક્ષણો વગેરેના ઉદાહરણોની વિગતે ચર્ચા કરી હતી અને તેને અનુરૂપ સુંદર પ્રશ્નોત્તરી પણ કરી હતી. તમે એ પ્રશ્નો સમજ્યા હશો, એને 1-2 વાર રિપીટ કરશો. આજે આપણે પ્રશ્નોત્તરી 5માં જાતિ નિર્માણ, ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ, ઉદ્વિકાસના પુરાવા અને તબક્કાવાર ઉદ્વિકાસ જેવા મુદ્દાઓની ચર્ચા અને તેને અનુરૂપ પ્રશ્નોત્તરી કરવાના છીએ. ચાલો ત્યારે પ્રશ્નોત્તરી આ મુદ્દાઓને અનુરૂપ શરૂ કરીએ. જાતિ નિર્માણના મુદ્દાના આધારે પ્રથમ પ્રશ્ન છે આપણો, જાતિ નિર્માણ એટલે શું? તે કયા પરિબળો છે કે જે જાતિના નિર્માણને પ્રેરે છે? ક્વેશ્ચનને બરાબર સમજવું, 2 વાર વાંચવું, જરૂર પડે તો નોટ્સ કરી લેવું. ક્વેશ્ચન સમજશો તો આન્સર ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. તો ફરી એકવાર ક્વેશ્ચન, જાતિ નિર્માણ એટલે શું? તે કયા પરિબળો છે કે જે જાતિના નિર્માણને પ્રેરે છે? એનો આન્સર છે, પૂર્વે અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સજીવોનું પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિ નિર્માણ કહે છે. ફરી એકવાર, પૂર્વે અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સભ્યોનું પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિ નિર્માણ કહે છે. અહીંયા પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિનું નિર્માણ થાય છે. આ પ્રજનનીય અલગીકરણ શું છે એને આપણે નેક્સ્ટ 3જા નંબરના ક્વેશ્ચનમાં સમજવાના છીએ. હવે આપણા ક્વેશ્ચનનો આગળનો મુદ્દો છે કે તે કયા પરિબળો છે કે જે જાતિના નિર્માણને પ્રેરે છે? તો જાતિના નિર્માણને પ્રેરતા પરિબળો 3 છે, જેમાં જનીન પ્રવાહ, આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી, પ્રજનનીય અલગીકરણ. આ 3 એવા પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણને પ્રેરણા આપે છે, પ્રેરિત કરે છે. આ 3 પરિબળો પૈકી આપણે 2 પરિબળ એટલે કે જનીન પ્રવાહ અને પ્રજનનીય અલગીકરણ વિશે નેક્સ્ટ ક્વેશ્ચનોની અંદર વિગતે સમજ મેળવીએ. ક્વેશ્ચન નંબર 2, જનીન પ્રવાહની સંક્ષિપ્ત સમજ આપો. તો શું છે જનીન પ્રવાહ? ચોક્કસ જાતિમાં આંતર પ્રજનનને કારણે થતા જનીન સ્થાનાંતરણને જનીન પ્રવાહ કહે છે. ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે, ગરમ પ્રદેશનો શ્યામ વર્ણ માણસ ઠંડા પ્રદેશના દેશમાં પહોંચે છે અને ત્યાં શ્વેત વર્ણ માણસ સાથે પ્રજનન કરે છે. તો અહીંયા જનીન પ્રવાહ ઉદ્ભવે છે. અહીંયા મિત્રો આપણે એવું સમજવાનું છે કે શ્યામ વર્ણ પુરુષ છે અને શ્વેત વર્ણ સ્ત્રી છે. આ બંને પ્રજનન કરે છે. તો અહીંયા જનીન પ્રવાહ ઉદ્ભવે છે. જનીન પ્રવાહ એટલા માટે ઉદ્ભવે છે કે એ વર્ણની દ્રષ્ટિએ અલગ પડ્યા છે અને એમના રહેઠાણ અલગ હતા. આકસ્મિક સંજોગોમાં એ ભેગા થયા છે અને પ્રજનનની ક્રિયા દ્વારા જનીનોની આપ-લે કરે છે,
એટલે અહીંયા જનીન પ્રવાહ ઉદ્ભવે છે. જનીન પ્રવાહ આંશિક રીતે અલગ થયેલી પરંતુ એક જ જાતિની વસ્તીમાં જોવા મળે છે. શ્યામ વર્ણ માણસ અને શ્વેત વર્ણ માણસ અલગ અલગ જગ્યાએ રહે છે, પરંતુ છે તો એક જ જાતિના, અને માટે એ જનીન પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે. સમજાઈ ગઈ વાત? ચાલો ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રજનનીય અલગીકરણ સમજાવો. તો શું છે પ્રજનનીય અલગીકરણ? એક જ જાતિની બે વસ્તીના સભ્યો એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પણ આંતરપ્રજનન માટે અસમર્થ બને તો તેને પ્રજનનીય અલગીકરણ કહે છે. આવો ફેરફાર ડીએનએના ફેરફારને કારણે ઉદ્ભવે છે. પરિણામે બે વસ્તીના સભ્યોના પ્રજનન કોષો ફલન માટે અસમર્થ બને છે. દાખલા તરીકે લાલ રંગના ભમરાની વસ્તી અને લીલા રંગના ભમરાની વસ્તી ડીએનએના ફેરફારને કારણે પ્રજનન માટે અસમર્થ બને છે. પરિણામે જાતિ નિર્માણ થાય છે. હવે એ લાલ રંગના અને લીલા રંગના ભમરા એક જ જાતિના રહેતા નથી, પરંતુ અલગ જાતિના છે એમ કહી શકાય, કારણ કે એ પ્રજનન માટે અસમર્થ બન્યા છે. સમજાઈ ગઈ મિત્રો વાત? આવી બધી વાતો ઉપરથી મારા મનની અંદર એક સવાલ પેદા થાય છે. આ સવાલ હું તમને પણ શેર કરું છું. જવાબ મળે તો મને કોમેન્ટ કરો. કહું સવાલ? ચાલો કહું છું સવાલ. એક નર ભમરો એક માદા મકોડા સાથે પ્રજનન એટલે કે સેક્સ કરે છે, તો શું માદા મકોડો ભમરાને જન્મ આપી શકશે? હા કે ના? કોમેન્ટ કરો. ચાલો ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ કરો. મિત્રો, મેં જે સવાલ કર્યો છે એનો આંશિક આન્સર તમને આ વિડીયોની અંદરથી મળી જ રહેવાનો છે. ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ કરો. સજીવોમાં રહેલી સમાનતાઓ અને ભિન્નતાઓને આધારિત તેમને વર્ગીકરણ કરી શકાય. આ વર્ગીકરણને કારણે ઉદ્વિકાસના ક્રમની માહિતી અને સમજૂતી મળે છે. મિત્રો, આવું વર્ગીકરણ કરવાથી ઉદ્વિકાસ કયા ક્રમમાં થયો, કોના પછી શું થયું એની માહિતી આપણને મળી જવાની છે. આંશિક રીતે માહિતી મળશે. એનો વિગતે અભ્યાસ પછી તમે ક્રમશઃ આગળના અભ્યાસમાં કરતા રહેશો. સજીવોને તેમના લક્ષણોને આધારિત નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય. સામાન્ય રીતે આ વર્ગીકરણને આપણે 3 સ્તરની અંદર વહેંચ્યા છે. ખૂબ જ પ્રાથમિક વર્ગીકરણ છે. ચલો, પ્રથમ સ્તરના વર્ગીકરણમાં સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય છે, જેવા કે કોષ. કોષ એ બધા સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. એટલે કે કોષ એ બધા સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે કોષના આધારે કોઈ સજીવને અલગ ના પાડી શકાય, કારણ કે કોષ બધામાં હોય છે. એટલે એમનું વર્ગીકરણ કોષને આધારે શક્ય નથી. પરંતુ આગળ બીજા સ્તરના વર્ગીકરણમાં મોટાભાગના લક્ષણો સજીવોમાં સામાન્ય હોય છે, પરંતુ બધા સજીવોમાં બધા લક્ષણો સામાન્ય હોતા નથી. જેવા કે કોષ હોય, પણ કોષમાં રહેલી અંગિકાઓને આધારે સજીવોનું 2 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી એમ 2 સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવે. મિત્રો, આ પ્રથમ વર્ગીકરણ કોના આધારે કરવામાં આવ્યું? કોષના આધારે
ના, તો કોષમાં રહેલી અંગિકાઓને આધારે. કેટલા સમૂહમાં વર્ગીકરણ થયું? 2. સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી, એમ 2 વર્ગીકરણ થયા. એટલે કે આવા 2 વર્ગીકરણો. હવે આગળ વધીએ તો 2માં સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોમાં કોષોની સંખ્યાને આધારે એકકોષી અને બહુકોષી એમ 2 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. તો સજીવો એકકોષી અને બહુકોષી એવું 2 વર્ગીકરણ કોના આધારે કરવામાં આવ્યું? સુકોષ કેન્દ્રી કોષના આધારે. આવું આગળ વર્ગીકરણ શક્ય બન્યું. આપણે બધા જાણીએ છીએ કે અમીબા એકકોષી સજીવ છે, જ્યારે મનુષ્ય બહુકોષી સજીવ છે. આવું વર્ગીકરણ સુકોષ કેન્દ્રી કોષ કેન્દ્રના આધારે કરવામાં આવ્યું. નંબર 3 અને ત્રીજા સ્તરનું વર્ગીકરણમાં ત્રીજા સ્તરમાં પ્રકાશ સંશ્લેષણની લાક્ષણિકતાને કારણે સજીવોને વનસ્પતિઓ અને પ્રાણીઓ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું. એનો મતલબ એવો થાય કે પ્રથમ અને દ્વિતીય સ્તરમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ એવું કોઈ અલગીકરણ હતું જ નહીં. એ વખત તો માત્ર એક સજીવ હતા, સિમ્પલ સજીવ. પરંતુ ત્રીજા સ્તરમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ એમ 2 ભાગ પાડવામાં આવ્યા અને પછી ક્રમશઃ વનસ્પતિઓની અંદર પણ ખૂબ મોટું વર્ગીકરણ થયું અને પ્રાણીઓમાં પણ ખૂબ મોટું વર્ગીકરણ થયું. તે તમે આગળના ઉચ્ચ ધોરણોમાં અભ્યાસ કરશો. સમજાઈ ગઈ વાત મિત્રો? ક્વેશ્ચન નંબર 5. ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમમૂલક અંગોની અગત્યતા સમજાવો. ઉદ્વિકાસના પુરાવાઓનો આ ક્વેશ્ચન છે. તો ઉદ્વિકાસના વિવિધ એવિડન્સ, એ પૈકીનો એક એવિડન્સ એટલે સમમૂલક અંગો. બીજો એવિડન્સ એટલે કે કાર્ય સદસ્ય અંગો. તો શું છે આ સમમૂલક અંગો? સમજીએ ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન એકવાર ફરીથી રીડ કરી લો. ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમમૂલક અંગોની અગત્યતા સમજાવો. આ જ ક્વેશ્ચનને બીજી એક રીતે પૂછી શકાય કે સમમૂલક અંગો એટલે શું? ઉદાહરણો આપો. તો સમમૂલક અંગોની વ્યાખ્યા કંઈક આ છે કે સરખી સંરચના ધરાવતા અને કાર્યમાં વિવિધતા ધરાવતા અંગોને સમમૂલક અંગો કહે છે. એટલે કે રચના સરખી પરંતુ કાર્ય અલગ અલગ હોય એવા અંગોને સમમૂલક અંગો કહે છે. અહીંયા વ્યાખ્યામાં અનેક શબ્દ નથી પણ અને શબ્દ છે, એટલું સમજજો. તો આવા કયા છે સમમૂલક અંગો? તો દાખલા તરીકે મનુષ્યનું અગ્ર ઉપાંગ અને ગરોળીનું અગ્ર ઉપાંગ, એ સિવાય દેડકાનું અગ્ર ઉપાંગ અને મનુષ્યનો હાથ, ગરોળીનું અગ્ર ઉપાંગ અને પક્ષીની પાંખ પણ ઉદાહરણોમાં છે. અહીંયા ફોટોગ્રાફ્સની અંદર તમે જોઈ રહ્યા છો, જમણી બાજુએ પ્રથમ ફોટોગ્રાફ દેડકાનું અગ્ર ઉપાંગ છે, સેકન્ડમાં ગરોળીનું અગ્ર ઉપાંગ છે, પક્ષીની પાંખ છે અને મનુષ્યનો હાથ છે. એના હાડકાની સંરચના લગભગ એક જેવી છે, એટલે સમાન છે, એટલે સરખી સંરચના છે. પરંતુ આ બધા જ ઉપાંગોનો કાર્યો અલગ અલગ છે. દેડકા કૂદકા મારવા માટે અગ્ર ઉપાંગોનો એટલે કે આગળના પગનો ઉપયોગ કરે છે. ગરોળી પોતાના અગ્ર ઉપાંગ એટલે આગળના પગનો ઉપયોગ દિવાલ સાથે મજબૂતી રાખી દિવાલ ચડવા માટે ઉપયોગ કરે છે. પક્ષી એની પાંખનો ઉપયોગ ઉડવા માટે કરે છે અને મનુષ્ય પોતાના હાથનો ઉપયોગ વિવિધ વસ્તુઓને પકડવા માટે કરે છે. તો આમ કાર્ય અલગ અલગ છે પણ આ અંગોની રચના સરખી છે, સમાનતા ધરાવે છે, એટલે આને સમમૂલક અંગો કહે છે. પાયાની રચના એક સરખી હોવા છતાં વિવિધ કાર્યો માટે તેમનું રૂપાંતરણ થયું છે પૃષ્ઠવંશી પ્રાણીઓ. સરખા એટલે કે સમજાત. આ લક્ષણને સમજાત લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. કયું લક્ષણ સમજાત છે? કે જેમાં રચના સરખી હોય પણ કાર્ય જુદા હોય એવું જે લક્ષણ છે એને સમજાત લક્ષણ કહેવામાં આવે છે. અને આ સમજાત લક્ષણોની મદદથી
ભિન્ન જાતિઓની એક જ સમાન પૂર્વજમાંથી ઉદ્ભવી છે તેવો ઉદ્વિકાસીય સંબંધ આપણને ઓળખી શકાય છે. એટલે એવું કહી શકાય કે આ બધા સજીવો એક જ પૂર્વજમાંથી ઉદ્ભવ્યા હશે એવું આપણે આ સમજાત લક્ષણ ઉપરથી કહી શકીએ છીએ. આપણને ટૂંકો પ્રશ્ન પૂછાય કે કયા લક્ષણ ઉપરથી આપણે કહી શકીએ કે એક જ પૂર્વજમાંથી આ નવા સજીવો પેદા થયા છે, તો સમજાત લક્ષણ પરથી. બીજો ક્વેશ્ચન છે આપણો 6થા નંબરનો. કાર્ય સદસ્ય અંગો એટલે શું? ઉદાહરણ આપો. ઉપરના ક્વેશ્ચન કરતાં કંઈક વિપરીત બાબત છે. સરખો દેખાવ અને સમાન કાર્ય, પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દૃષ્ટિએ તદ્દન જુદા હોય તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. અહીંયા દેખાવ અને કાર્ય સરખા, પરંતુ રચના જુદી હોય છે. દાખલા તરીકે ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ. તમે અહીંયા ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો કે બંને પાંખની અંદરની આંતરિક રચના અને એની અંદર ગોઠવાયેલા હાડકાની રચના અલગ અલગ છે. એટલે એમની રચના અલગ અલગ છે. દેખાવ અને કાર્ય બંનેનો સરખો છે. ઉડવાનો એટલે કે ઉડવા માટે આ અંગ ઉપયોગી બને છે. પાંખનો ઉપયોગ સમાન છે એટલે કે ઉડવા માટે, પરંતુ તેમની ઉત્પત્તિ સમાન રીતે થયેલ નથી. તેથી આ સમજાત લક્ષણ નથી, પરંતુ આ સમરૂપ લક્ષણ છે. સમરૂપ લક્ષણ એટલે કે કાર્ય સદસ્ય લક્ષણ છે. અને આ લક્ષણના પુરાવા પરથી એટલું સ્પષ્ટ થાય છે કે આ પ્રાણીઓની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામી નથી. સમજાવી વાત? આમનો ઉદ્વિકાસ કોઈ સામાન્ય પૂર્વજમાંથી થયો નથી. જ્યારે ઉપરના ક્વેશ્ચનમાં સમરૂપમાં ઉદ્વિકાસ સામાન્ય પૂર્વજમાંથી થયો છે. પરંતુ તેઓ પર્યાવરણને અનુકૂળ થવા માટે પ્રબળ બની અને સમાન કાર્ય કરે છે. અને આ રીતે એ ઉડવાનું કાર્ય સમાન કરે છે. ક્વેશ્ચન નંબર 7. અશ્મિઓ એટલે શું? અશ્મિઓ કેવી રીતે નિર્માણ પામે છે? અશ્મિઓની ઉંમર કઈ રીતે જાણી શકાય? અશ્મિ, જેને અંગ્રેજીમાં આપણે ફોસિલ તરીકે ઓળખીએ છીએ, શું છે? ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી વનસ્પતિઓ કે પ્રાણીઓના અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે તેને અશ્મિ કે જીવાવશેષ કહે છે. સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઈ જાય છે. આમ છતાં કેટલીક વખત સજીવ શરીર કે તેના કોઈ ભાગ એવા પર્યાવરણમાં જતા રહે છે જ્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી. આ કારણથી શરીર કે શરીરનો કોઈ ભાગ જળવાઈ રહે છે કે તેની છાપ સુરક્ષિત રહી જાય છે. આ છાપ જમીન પરથી કે ખોદકામથી મળી આવે તો તે અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા સેકન્ડ ક્વેશ્ચન, અશ્મિ કેવી રીતે નિર્માણ પામે છે, એ સમજાયું મિત્રો. અશ્મિઓની ઉંમર કઈ રીતે જાણી શકાય? આપણો ત્રીજો ક્વેશ્ચન છે એની અંદર. તો અશ્મિઓની ઉંમર જાણવા માટે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ વપરાય છે. અને આ પદ્ધતિ દ્વારા અશ્મિઓની ઉંમર જાણી શકાય છે. અને આ પદ્ધતિમાં મુખ્યત્વે કાર્બન 14 સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બન તત્વનો 14 એટલે કે જેનો પરમાણુ ક્રમાંક 14 હોય એવો કાર્બન 14 સમસ્થાનિક વપરાય છે. એટલે કે એનો પરમાણુ ક્રમાંક નહીં, પરમાણુ ભાર કાર્બન 14. આમ તો સામાન્ય રીતે કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14 એવા અલગ અલગ પરમાણુ ભાર હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહે છે, જે તમે અન્ય પ્રકરણમાં વિગતે શીખશો. નંબર 8. કોબીઝની જંગલી જાતમાંથી ખેડૂતોને બીજી કઈ નવી જાતો વિકસાવી? આ મુદ્દો આપણો
તબક્કાવાર ઉત્ક્રાંતિનો છે. એટલે કે ઉદ્વિકાસના તબક્કાવાર ઉદ્વિકાસના ક્રમનો એક પ્રશ્ન છે. સૌપ્રથમ આંખનો ઉદ્વિકાસ થયો, પીંછાઓનો ઉદ્વિકાસ થયો, એમાં જંગલી કોબીમાંથી નવી જાતિઓનો પણ ઉદ્વિકાસ થયો છે. અને આવો ઉદ્વિકાસ કૃત્રિમ પસંદગીથી ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે એને નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે અન્ય સ્વરૂપે આ રીતે પૂછી શકાય: કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીમાં ઉદ્વિકાસની સમજૂતી આપો. તો ચાલો ક્વેશ્ચનને સમજીએ. કૃત્રિમ રીતે પસંદગી દ્વારા જંગલી કોબીમાંથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો. 2000 વર્ષ પૂર્વે ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા, જેમાંથી નવી નવી જાતો વિકસિત કરવામાં આવી હતી, જે નીચે મુજબના ફોટોગ્રાફ્સમાં જોઈએ. મિત્રો, ખૂબ જ સરસ ફોટોગ્રાફ્સની સમજૂતી છે. એના આધારે તમને ક્વેશ્ચન ખૂબ જ સરળતાથી સમજાઈ જશે અને આ ફોટોગ્રાફ્સ પરથી તમે ટૂંકા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપી શકશો. ફોટોગ્રાફ્સની મિડલની અંદર જંગલી કોબીજનો ફોટો છે, જોયો તમે બધાએ? હવે આ જંગલી કોબીજની જમણી બાજુએ આવી જાઓ. તો જમણી બાજુએ કલરબીલ નામની એક પ્રજાતિ છે. તો જંગલી કોબીજના જે ફૂલેલા ભાગ હતા, એ ફૂલેલા ભાગોને અલગ કરીને એનો વિકાસ કરતો એમાંથી એક નવી પ્રજાતિ ઉત્પન્ન થઈ. આ નવી પ્રજાતિ એટલે કે નવી જાત કલરબી તરીકે ઓળખાઈ. એના નીચે ફ્લાવર. તો ફ્લાવરની ઉત્પત્તિ કઈ રીતે થઈ? ફ્લાવરની જાતિ કઈ રીતે બની? તો જંગલી કોબીજના જે વૈંધ્ય પુષ્પો હતા, એ વૈંધ્ય પુષ્પોનો વિકાસ કરવાથી જે નવી જાતિ બની એ ફ્લાવર. એની બાજુમાં બ્રોકોલી. તો જંગલી કોબીજના વિકાસ અટકી ગયેલા જે પુષ્પો હતા, એ વિકાસ અટકી ગયેલા પુષ્પોનો વિકાસ કરવામાં આવ્યો. તો જે જાતિ મળી એ બ્રોકોલી તરીકે ઓળખાઈ. એની બાજુમાં કોબીજ. તો જંગલી કોબીજના જે પર્ણો હતા, એ પર્ણોને કૃત્રિમ રીતે નજીક લાવીને પર્ણ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવ્યું અને આવા ઘટાડેલા અંતરવાળા પર્ણોનો વિકાસ કરવાથી જે જાતિ અસ્તિત્વમાં આવી એ કોબીજ તરીકે ઓળખાઈ. એની બાજુમાં છે લાલ કોબીજ. આ લાલ કોબીજ પણ જંગલી કોબીજમાંથી જ કૃત્રિમ પસંદગીની રીતે વિકસાવેલી જાત છે. ડાબી બાજુએ ઉપર કેલે. તો જંગલી કોબીના જે મોટા પર્ણો હતા, એવા મોટા પર્ણોને અલગ કરી અને એનો વિકાસ કરવાથી જે જાતિ અસ્તિત્વમાં આવી તે કેલે તરીકે ઓળખાઈ. તો સમજાઈ ગઈ જંગલી કોબીમાંથી શું કૃત્રિમ રીતે કરવાથી કઈ નવી જાતિઓ આપણને પ્રાપ્ત થઈ. આ છે આપણો તબક્કાવાર ઉદ્વિકાસ. નંબર 9, આકાર, કદ, રૂપ, રંગમાં ભિન્ન દેખાતા માનવો એક જ જાતિના સભ્યો છે, એનું કારણ શું છે? દુનિયામાં વિવિધ જગ્યાએ વિવિધ આકારના, વિવિધ કદના, વિવિધ રંગના અને રૂપના માણસો છે, પરંતુ બધા એક જ જાતિના છે એવું કયા કારણથી કહી શકાય? ક્વેશ્ચનને બરાબર સમજી લો. આન્સર સમજો. પૃથ્વી પરના બધા જ માનવો પર્યાવરણીય પરિબળો અને પ્રજનન દરમિયાન જનીનોના નવા સંયોજનોને કારણે આકાર, કદ, રૂપ અને રંગમાં એકબીજાથી ભિન્ન દેખાય છે. પરંતુ આ બધા હોમોસેપિયન્સ માનવ જાતિના સભ્યો છે. એટલે કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમોસેપિયન્સ. આપણી મનુષ્યની જાતિ કઈ છે? હોમોસેપિયન્સ જાતિ છે. અને આપણે બધા આફ્રિકામાંથી ઉદ્વિકાસ પામ્યા છે અને દુનિયાના વિવિધ દેશોમાં પહોંચ્યા છીએ. તેઓ પરસ્પર આંતર પ્રજનન દ્વારા પ્રજનનક્ષમ્ય સંતતિનું નિર્માણ કરી શકે છે. આ બાબત એક જ જાતિના સભ્યો માટે સૌથી અગત્યનું માપદંડ છે.
ભલે જુદા જુદા દેશોની વસ્તી હોય, જુદા જુદા રંગરૂપની હોય, પરંતુ જો એમની વચ્ચે પ્રજનન થાય તો બાળક પેદા કરી શકાય છે. આ છે આંતર પ્રજનન દ્વારા પ્રજનન ક્ષમ્ય. અને એના કારણે જ આપણે બધા દુનિયામાં વસતા બધા જ મનુષ્યો એક જ જાતિના છીએ તેમ કહી શકાય. જો ગોરા રંગનો વર્ણ માણસ એટલે કે પુરુષ કાળા રંગની સ્ત્રી સાથે પ્રજનન કરે અને બાળક પેદા ના કરી શકાય તો ગૌવર્ણનો માણસ અને કાળા વર્ણનો માણસ એક જ જાતિના છે એમ કહી શકાય નહીં. સમજાઈ ગઈ વાત મિત્રો? ચાલો ત્યારે, ખૂબ મજા આવી હશે વિડીયોની અંદર. વિડીયોને બરાબર સમજ્યા હશો. એકવાર ફરીથી એવું લાગે તો ચલાવી લેજો. વારંવાર રિપીટ કરવાથી પ્રશ્નો તમારા મગજની અંદર, કોન્સેપ્ટ તમારા મગજની અંદર એકદમ સરળતાથી સમજાઈ જશે. ચાલો ત્યારે, સમય થયો છે, વિરામ લઈએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયો જોજો જેની સમજ